તો આપણે ઉદ્દીપન ભણી રહ્યા હતા. ઉદ્દીપનની અંદર સ્વયં ઉદ્દીપન એટલે શું? સ્વયં ઉદ્દીપન એટલે કે પ્રક્રિયાની અંદર જે નિપજો પ્રાપ્ત થતી હોય છે એ નિપજમાંની કોઈ એક નિપજ ઉદ્દીપક તરીકે વર્તે છે અને પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, તો આ પ્રક્રિયાને સ્વયં ઉદ્દીપન કહેવામાં આવે છે. શરૂઆતમાં જો કે આ પ્રક્રિયા ધીમી હોય છે, પણ જ્યારે ઉદ્દીપક માટેની નિપજ ઉત્પન્ન થાય ત્યારે એ નિપજની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધી જાય છે. તો આવી પ્રક્રિયાને સ્વયં ઉદ્દીપન કહેવામાં આવે છે. તો સ્વયં ઉદ્દીપન સ્વયં ઉદ્દીપન પ્રક્રિયા એટલે કે પ્રક્રિયામાં મળતી નિપજો પૈકી ની એક નિપજ ઉદ્દીપક તરીકે વર્તે છે, જેના લીધે પ્રક્રિયાનો વેગ વધે, જેને સ્વયં ઉદ્દીપન કહે છે. એટલે આ પ્રક્રિયા શરૂઆતમાં તો ધીમી હોય, પણ જ્યારે ઉદ્દીપક બને ત્યારે પ્રક્રિયાનો વેગ વધી જાય. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ઓક્ઝેલિક એસિડ H2C2O4 પ્લસ પોટેશિયમ પરમેંગનેટ KMnO4. હવે એસિડિક દ્રાવણ બનાવેલું છે તો સલ્ફ્યુરિક એસિડ. તો અહીં પ્રક્રિયા થાય તો આના 5 મોલ, આના 2, આના 3. તો ત્યાં આપણને MnSO4 પ્લસ K2SO4 પ્લસ 10CO2 પ્લસ 8H2O. તો આ પ્રક્રિયાની અંદર નિપજ MnSO4 બને, જેમાં Mn+2 અવસ્થામાં હોય છે, અને આ Mn+2 અહીં સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે છે અને પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. માટે આ પ્રક્રિયાને સ્વયં ઉદ્દીપન કહેવામાં આવે છે. આ જ પ્રમાણે બીજી પ્રક્રિયા જોઈએ કે તાંબા પર નાઇટ્રિક એસિડ ઉમેરતા, તાંબાની પર નાઇટ્રિક એસિડ ઉમેરતા તો HNO3 સાથેની આ પ્રક્રિયા એ ધીમી હોય છે. તાંબા ઉપર HNO3 ની પ્રક્રિયા ધીમી હોય છે, પરંતુ જ્યારે પ્રક્રિયા થાય ત્યારે તેમાંથી HNO2 બને, નાઇટ્રસ એસિડ. શું બનશે? નાઇટ્રસ એસિડ. હવે આ જે નાઇટ્રસ એસિડ બન્યો એ નાઇટ્રસ એસિડ આ પ્રક્રિયાની અંદર સ્વયં ઉદ્દીપક તરીકે વર્તે છે અને પ્રક્રિયાના વેગમાં વધારો કરે, માટે આ પ્રક્રિયાને સ્વયં ઉદ્દીપન કહેવામાં આવે છે. ત્યાર પછી આવશે બીજો પ્રકાર, પ્રેરિત ઉદ્દીપન. તો પ્રેરિત ઉદ્દીપન કોને કહેવાય? કે એક રાસાયણિક પ્રક્રિયા બીજી રાસાયણિક પ્રક્રિયાને અહીં ઉદ્દીપિત કરે તો આ પ્રક્રિયાને પ્રેરિત ઉદ્દીપન કહેવામાં આવે છે. પ્રેરિત ઉદ્દીપન પ્રક્રિયા એટલે કે એક રાસાયણિક પ્રક્રિયા બીજી રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરે તેને પ્રેરિત ઉદ્દીપન કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવશે? પ્રેરિત ઉદ્દીપન કહે છે.
આ પ્રેરિત ઉદ્દીપનની અંદર ઉદાહરણ તરીકે જોઈએ તો સોડિયમ આર્સેનાઇટ, સોડિયમ આર્સેનાઇટ Na2ASO3. તો આ સોડિયમ આર્સેનાઇટનું હવાની હાજરીમાં ઓક્સિડેશન થતું નથી, પરંતુ સોડિયમ આર્સેનાઇટની સાથે જો આપણે સોડિયમ સલ્ફાઇડ લઈએ Na2SO3 અને આ મિશ્રણની અંદર હવા પસાર કરીએ તો સૌથી પહેલા સોડિયમ સલ્ફાઇડનું ઓક્સિડેશન થઈ અને સોડિયમ સલ્ફેટ બને. આ સોડિયમ સલ્ફેટ એ સોડિયમ આર્સેનાઇટના ઓક્સિડેશનને ઉદ્દીપિત કરે છે અને તેમાંથી સોડિયમ આર્સેનેટ બનાવે છે. શું બનાવી દેશે? સોડિયમ આર્સેનેટ. એટલે સોડિયમ આર્સેનેટનું ઓક્સિડેશનમાં રૂપાંતર થવું એ સોડિયમ સલ્ફાઇડના ઓક્સિડેશન પર આધારિત છે અને સોડિયમ સલ્ફાઇડ દ્વારા જ આ પ્રક્રિયા ઉદ્દીપિત થઈ માટે તેને પ્રેરિત ઉદ્દીપન કહેવામાં આવે છે. ક્લિયર? તો ઉત્સેચકો આપણે જોઈએ તો ઉત્સેચકોની અંદર અનેક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કે જે જૈવ રાસાયણિક ઉદ્દીપકો દ્વારા ઉદ્દીપિત થાય છે. તો આવા જૈવ રાસાયણિક ઉદ્દીપકોને ઉત્સેચક કહેવામાં આવે છે. ઉત્સેચક એટલે કે અહીં ઘણી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કે જે જૈવ રાસાયણિક ઉદ્દીપકો દ્વારા ઉદ્દીપિત થાય છે. તો આવા જૈવ રાસાયણિક પદાર્થોને ઉત્સેચક કહે છે. આવા જૈવ રાસાયણિક પદાર્થોને શું કહેવામાં આવશે? ઉત્સેચક કહે છે. આ ઉત્સેચકો એ જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનના બનેલા હોય છે. શાના બનેલા હોય છે? નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. હવે આ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો એ પ્રાણીઓ અને વનસ્પતિમાં હોય. પ્રાણીઓ અને વનસ્પતિ એ પણ કેવી? સજીવ. સજીવ પ્રાણી અને વનસ્પતિની અંદર અહીં નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થો હોય છે જેને ઉત્સેચકો કહેવામાં આવે છે. આ નાઇટ્રોજન યુક્ત પદાર્થોને પ્રોટીન કહેવામાં આવે છે. આ પ્રોટીન કે જેનું આણ્વીય દળ કે જેમના આણ્વીય દળ ઘણા ઊંચા હોય છે, એટલે કે 15,000 થી શરૂ કરીને 1 લાખ 15,000 થી 1 લાખ ગ્રામ પ્રતિ મોલની હદમાં હોય છે. આ ઉત્સેચકો દ્વારા જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં 10⁸ થી 10⁻² ગણો વધારો થાય છે. ઉત્સેચક દ્વારા પ્રક્રિયાના વેગમાં 10⁸ થી 10⁻² ગણો વધારો થાય છે. એટલે ઉત્સેચક એ પ્રોટીનના બનેલા હોય છે અને પ્રોટીન એ એમિનો એસિડના બનેલા હોય અને એમિનો એસિડમાં નાઇટ્રોજન હોય. માટે આને નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો કહેવાય, જેમના આણ્વીય દર ઘણા ઊંચા હોય છે, જેમના દ્વારા પ્રક્રિયાના વેગમાં 8 થી 20 ગણો વધારો થતો હોય છે. તો આપણે અહીંયા ઉત્સેચકના ઉદાહરણો જોઈએ. કેવી રીતે પ્રક્રિયામાં ભાગ લે તેના ઉદાહરણો. તો ઉત્સેચકના ઉદાહરણની અંદર નંબર 1 ખાંડનું વ્યુત્ક્રમણ. તો ખાંડ એટલે કે C12H22O11. ખાંડનું આપણે ઇન્વર્ટેજ ઉત્સેચક વડે આથવણ કરીએ
તો ઇન્વર્ટેજ ઉત્સેચક દ્વારા આથવણ કરતા તેમાંથી C6H12O6 પ્લસ C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. ગ્લુકોઝ અને શું મળશે? ફ્રુક્ટોઝ. હવે આ જ ગ્લુકોઝનું આપણે સેકન્ડ ગ્લુકોઝમાંથી અથવા ગ્લુકોઝનું ઇથેનોલમાં પરિવર્તન, ઇથાઇલ આલ્કોહોલ. તો ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન, તો ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝનું આપણે ઈસ્ટમાંથી મળતા જાયમેજ ઉત્સેચક વડે આથવણ કરવામાં આવે તો ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ મળશે. એટલે આ ઇથેનોલ મેળવવા માટેની એક ઔદ્યોગિક રીત છે ખાંડમાંથી. મોલોસિસમાં રહેલી ખાંડનું ઇન્વર્ટેજ ઉત્સેચક વડે આથવણ કરવાથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. આ ગ્લુકોઝનું પછી આપણે ઇન્વર્ટેજ ઉત્સેચક વડે આથવણ કરીએ તો ઇથેનોલ મળે છે. નંબર 3, સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન. તો સ્ટાર્ચ C6H10O5 N ટાઈમ્સ તેના 2 મોલ લઈ અને ડાયાસ્ટેજ ઉત્સેચકની હાજરીમાં, તો ડાયાસ્ટેજ ઉત્સેચકની હાજરીમાં તે માલ્ટોઝમાં રૂપાંતર પામે છે, C12H22O11. શામાં કન્વર્ટ પામશે? માલ્ટોઝમાં. હવે આ જ માલ્ટોઝ જે છે એ માલ્ટોઝનું આપણે ગ્લુકોઝમાં પરિવર્તન કરીએ. માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન, તો માલ્ટોઝ C12H22O11. તો માલ્ટોઝનું માલ્ટેજ ઉત્સેચક, તો માલ્ટેજ ઉત્સેચક વડે જો માલ્ટોઝનું જળ વિભાજન કરવામાં આવે તો તેમાંથી ગ્લુકોઝ મળે છે, તેમાંથી ગ્લુકોઝ મળે છે. નંબર 5, હોજરીમાં પેપ્સિન ઉત્સેચક હોય છે. આ પેપ્સિન ઉત્સેચક એ પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતર કરે, પ્રોટીનનું પેપ્ટાઇડમાં જળ વિભાજન કરે અને આંતરડામાં રહેલા પેન્ક્રિયાસિસ, ટ્રિપ્સિન જે પ્રોટીનનું એમિનો એસિડમાં જળ વિભાજન કરે છે. પ્રોટીનનું શેમાં જળ વિભાજન કરશે? એમિનો એસિડમાં. નંબર 6, યુરિયા NH2CO NH2. તો આ યુરિયાનું યુરેજ ઉત્સેચક વડે, યુરિયાનું યુરેજ ઉત્સેચક વડે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયામાં રૂપાંતર થાય છે અને આ એમોનિયા વનસ્પતિ છોડના વિકાસની વૃદ્ધિમાં મદદ કરે. નંબર 7, જે દૂધ છે એ દૂધનું લેક્ટોબેસિલી ઉત્સેચકની હાજરીમાં તેનું દહીંમાં રૂપાંતર થતું હોય છે.
તો આ એ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિના ઉદાહરણ છે. તો આ બધા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે ઇન્વર્ટેજ ઉત્સેચક એ સુક્રોઝના એટલે ખાંડના વિતક્રમણમાં જ વપરાય છે, ગ્લુકોઝમાં વપરાતો નથી. ઝાયમેઝ એ ગ્લુકોઝના આથવણમાં જ વપરાય. એટલે એક પ્રક્રિયાની અંદર ઉપયોગી બનતો ઉત્સેચક એ બીજી પ્રક્રિયા માટે બિન ઉપયોગી બને છે. એટલે દરેક ઉત્સેચક એ વિશિષ્ટ હોય છે. એકમાં ઉપયોગી બને, બીજામાં બિન ઉપયોગી બને. જેમ કે યુરિયાનું જળ વિભાજન યુરેજ ઉત્સેચક વડે જ થાય. ક્લિયર? પછી લેક્ટેઝ લો કે માલ્ટેઝ લો તો તેના વડે જળ વિભાજન થાય નહીં. ઓકે, તો આપણે હવે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ જોઈએ. ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા. ઉત્સેચક કે જેની કાર્યક્ષમતા ખૂબ જ વધારે હોય છે, જે ખૂબ જ વિશિષ્ટ સક્રિય હોય છે, ખૂબ જ વિશિષ્ટ સક્રિય. ખૂબ જ વિશિષ્ટ સક્રિય મતલબ કે ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓનું પ્રતિ મિનિટે નિપજમાં રૂપાંતર કરે છે. અહીં ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓનું પ્રતિ મિનિટે નિપજમાં રૂપાંતર કરે છે. એટલે ઉત્સેચક ખૂબ જ વિશિષ્ટ સક્રિયતા ધરાવે છે. નંબર 2, ખૂબ જ વિશિષ્ટ સ્વભાવ હોય છે. ઉત્સેચકો નો વિશિષ્ટ સ્વભાવ. વિશિષ્ટ સ્વભાવ મતલબ શું? કે દરેક ઉત્સેચક અહીં તેની સક્રિયતા સૂચવતો હોય છે, પણ ચોક્કસ પ્રક્રિયક માટે જ તે ઉત્સેચક કાર્યક્ષમ બનતો હોય છે. એટલે એક પ્રક્રિયામાં ઉપયોગી બનતો ઉત્સેચક બીજી પ્રક્રિયામાં ઉપયોગી બને નહીં. એટલે કે ઉત્સેચક એ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. એક પ્રક્રિયક માટે ઉપયોગી બનતો ઉત્સેચક બીજી પ્રક્રિયામાં બિન ઉપયોગી બને છે. એક પ્રક્રિયામાં ઉપયોગી બનતો ઉત્સેચક બીજી પ્રક્રિયામાં બિન ઉપયોગી બને. જેમ કે આપણે યુરિયાનું જળ વિભાજન યુરેજ ઉત્સેચક વડે જ થાય છે. કોના વડે થશે? યુરેજ ઉત્સેચક વડે થાય છે. દરેક ઉત્સેચન પ્રક્રિયા એ કોઈ ચોક્કસ તાપમાને થતી હોય છે. અહીં જે ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા અનુકૂળ અથવા તો અમુક ચોક્કસ તાપમાને થતી હોય તો તેને કહેવામાં આવશે અનુકૂળ તાપમાન ઉત્સેચન પ્રક્રિયા. અનુકૂળતમ તાપમાન, સંસ્કૃત શબ્દ અનુકૂળતમ તાપમાને. અનુકૂળતમ તાપમાન મતલબ કે જે ઉત્સેચક ઉદ્દીપન ક્રિયા
અમુક ચોક્કસ તાપમાને કાર્યક્ષમ હોય, ઝડપી થતી હોય તો તેને કહેવામાં આવશે અનુકૂળતમ તાપમાન કહેવામાં આવે છે. ચોક્કસ તાપમાને થતી ઉત્સેચક ઉદ્દીપન ક્રિયા, તો એ તાપમાનને અનુકૂળતમ તાપમાન કહે છે. શું કહીશું એને? અનુકૂળતમ તાપમાન. તો સામાન્ય રીતે ઉત્સેચક ઉદ્દીપન માટેનું ટેમ્પરેચર 298 કેલ્વિન થી 310 કેલ્વિન તાપમાન, આને અનુકૂળતમ તાપમાન કહેવાય. જ્યાં ઉત્સેચકો જે છે એ ઉચ્ચતમ સક્રિયતા ધરાવતા હોય છે, ખૂબ જ ઊંચી સક્રિયતા ધરાવે. માનવ શરીરની વાત કરીએ તો માનવ માટે ઉત્સેચક ઉદ્દીપન ક્રિયા નું શ્રેષ્ઠ ટેમ્પરેચર, શ્રેષ્ઠ તાપમાન 310 કેલ્વિન છે. આ ટેમ્પરેચરની અંદર થતી બધી જ પ્રક્રિયાઓ એ ખૂબ જ ઉચ્ચતમ સક્રિયતાએ થતી હોય છે. ટેમ્પરેચર ખૂબ ઊંચું હોવું જોઈએ નહીં, કારણ કે ઉત્સેચકો એ પ્રોટીનના બનેલા છે. ટેમ્પરેચર હાઈ જાય તો પ્રોટીનનું બંધારણ બદલાય, અને એ બંધારણ ક્યારેય પાછું મેળવી શકાતું નથી. જેમ કે ઈંડાની અંદર પ્રોટીન હોય છે. જ્યારે એને બોઇલ કરવામાં આવે ત્યારે એનો જે સફેદ ભાગ એ પ્રોટીન છે એ વિકૃત પામી જાય, લિક્વિડમાંથી સોલિડ બને, પછી સોલિડમાંથી ક્યારેય લિક્વિડ બને નહીં. એટલે માનવ શરીરની અંદર આ ટેમ્પરેચર ખૂબ જ અનુકૂળ છે ઉત્સેચક ઉદ્દીપન ક્રિયા માટે. તાવ આવે ત્યારે તરત જ એની દવા કરવી પડે છે. કેમ? કારણ કે ટેમ્પરેચર શરીરનું હાઈ થાય તો શરીર પ્રોટીનનું બનેલું છે, પ્રોટીનમાં વિકૃતિ આવે એટલે માણસનું મૃત્યુ પણ થઈ શકે. એટલે ઉત્સેચક ઉદ્દીપન ક્રિયા માટે તાપમાન પણ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. નંબર 4, અનુકૂળતમ પીએચ હેઠળ. જે ઉત્સેચક ઉદ્દીપન ક્રિયા ચોક્કસ પીએચ ની હાજરીમાં થતી હોય તો તેને કહેવામાં આવશે અનુકૂળતમ પીએચ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયા માટેની ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ માટે પીએચ 5 થી 7 ગાળામાં હોય છે. કયા ગાળામાં હોય છે? 5 થી 7. 5 થી 7 ની વચ્ચે એની ઉત્સેચક ઉદ્દીપન ક્રિયાવિધિ ખૂબ જ ઉચ્ચતમ સક્રિયતા સૂચવતી હોય છે. ક્લિયર? આગળ બીજા મુદ્દા જોઈએ આમાં. તો હવે આપણે આગળ જોઈએ નંબર 5, ઉત્તેજકો અને સહ ઉત્સેચકો ની હાજરીમાં સક્રિયતા. જે પદાર્થની હાજરીમાં ઉદ્દીપકની સક્રિયતામાં વધારો થાય છે તેવા પદાર્થને સહ ઉત્સેચક કહેવામાં આવે છે. કેટલાક પદાર્થની હાજરીમાં કેટલાક પદાર્થોની હાજરીમાં ઉત્સેચક ની સક્રિયતામાં વધારો થાય છે તેને સહ ઉત્સેચક કહે છે. કેટલાક પદાર્થની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા વધારે છે તેને સહ ઉત્સેચક કહેવામાં આવે છે. સહ ઉત્સેચક તરીકે બિન પ્રોટીન ભાગ
જેમ કે વિટામિન, એનું અલ્પ પ્રમાણ પણ ઉત્સેચકની સાથે હાજર હોય તો ઉત્સેચકની સક્રિયતામાં વધારો થાય છે, જેને બિન પ્રોટીન ભાગને કહેવામાં આવશે સહ ઉત્સેચક. એટલે કે બિન પ્રોટીન મતલબ વિટામિન. તો વિટામિનના અલ્પ પ્રમાણની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા વધે છે, જેના લીધે ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયા ઝડપી બને છે. કેટલાક ઉત્તેજકોની હાજરીમાં પણ પ્રક્રિયા ઝડપી બને. ઉત્તેજકો જેવા કે Na+, Mn2+, CO2+, Cu2+ આયનોની હાજરીમાં પણ ઉત્સેચકની સક્રિયતા વધે છે, કારણ કે આ અણુઓ ઉત્સેચકના અણુઓ સાથે પારસ્પરિક ક્રિયા કરીને તેની સાથે જોડાય છે, જેના લીધે ઉત્સેચકની સક્રિયતા વધી જાય. જેમ કે એમાઇલોઝ NaCl ના Na+ ની હાજરીમાં સક્રિયતા વધારે દર્શાવે છે. એમાઇલોઝ ઉત્સેચકની Na+ ની હાજરીમાં સક્રિયતા કેવી છે? વધારે. ત્યાર પછી છઠ્ઠું, નિરોધકો અથવા વિષ. જેમ આપણે ઉદ્દીપન ઘટનાની અંદર ભણી ગયા કે કેટલાક પદાર્થો ઉદ્દીપકની સક્રિયતા ઘટાડે છે, તેને નિરોધકો અથવા તો વિષ કહેવામાં આવે છે. અહીં પણ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિમાં પણ કેટલાક એવા પદાર્થો છે કે જે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે નિર્બળ બંધિત દ્વારા જોડાતા હોય છે, જેના કારણે ઉત્સેચકનું સક્રિય સ્થાન ખોવાઈ જાય એટલે એ કાર્ય કરવા માટે નાશ પામી જાય. તો તેવા પદાર્થોને કહેવામાં આવશે નિરોધકો. નિરોધકો અથવા તો વિષ એટલે કે જે પદાર્થ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય અને ઉત્સેચકની કાર્યક્ષમતાને નષ્ટ કરે અથવા તો ધીમી પાડી દે તો એને કહેવામાં આવશે નિરોધકો. નિરોધકો એટલે કે ઉત્સેચકના કેવા સ્થાન સાથે? સક્રિય સ્થાન સાથે જોડાય. ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે વિષ અથવા તો નિરોધક જોડાય અને ઉત્સેચકના સક્રિય સ્થાનની સક્રિયતા ઘટાડી દે અથવા તેનો સંપૂર્ણપણે નાશ કરી દે તો તેને કહેવામાં આવશે નિરોધકો. આને કહેવાય વિષીકરણ કહેવામાં આવે છે. તો આપણે ઉત્સેચકની ક્રિયાવિધિ જોઈએ. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ. તો ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિની અંદર ઉત્સેચક ની વાત કરીએ તો ઉત્સેચક એક કલિલમય કણ સ્વરૂપે હોય છે અને આ કલિલમય કણો એ છિદ્ર સ્વરૂપે હોય અને આ છિદ્રના આકારો જેને કહેવામાં આવશે તેના સક્રિય સ્થાન જે ઉત્સેચક ઉદ્દીપન માટે જવાબદાર બનતા હોય છે. એટલે ઉત્સેચક કે જેને સક્રિય સ્થાન હોય છે, જેમ કે આપણે અહીંયા કી લઈએ, ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિને તારાકુંચી મોડલ દ્વારા સમજાવી શકાય. આ છે ઉત્સેચક, આ તેનું સક્રિય સ્થાન. સક્રિય સ્થાન કે જે અહીં
NH2 COOH SH જેવા સમૂહો ધરાવતું હોય છે અને સામે આવશે પ્રક્રિયાર્થી. સામે આવશે પ્રક્રિયાર્થી. પ્રક્રિયાર્થી એટલે કે પ્રક્રિયક. અને પ્રક્રિયકનું આ જે છે એને કહેવાય અધસ્તર. એટલે તારાકુંજી મોડેલ પ્રમાણે આપણે જાણીએ છીએ લોક એન્ડ કીમાં ચોક્કસ ચાવી તારામાં ઘૂસે અને બંધ બેસતી બને તો જ તારું ખુલે, નહીં તો તારું ખુલે નહીં. ક્લિયર? તો અહીંયા પણ એવું છે કે ઉત્સેચકની કાર્યક્ષમતા ત્યારે જ આપણને ખબર પડે કે આ ચાવી આ તારાની અંદર પ્રક્રિયાર્થીના અધસ્તરમાં બંધ બેસતી ગોઠવાય અને પછી તેની પ્રક્રિયા શરૂ થાય. એટલે અહીં આ જે ચાવી છે એ ચાવી અધસ્તરના સક્રિય સ્થાનની અંદર બંધ બેસતી ગોઠવાય એટલે ઉત્સેચક. અને આ પ્રક્રિયાર્થી. અને બંને એકબીજા સાથે જોડાય એટલે ત્યાં મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણ બને. અને આ સક્રિયકૃત સંકીર્ણ પછી ઉત્સેચક પ્રક્રિયાર્થીનું બે ભાગમાં તોડી નાખે. પ્રક્રિયાર્થીને કેટલા ભાગમાં તોડી નાખે? બે ભાગમાં. અને પ્રક્રિયાર્થીને શેમાં રૂપાંતર કરી દે? નિપજમાં. અને ત્યાંથી આપણો જે એન્ઝાઇમ્સ હતો ઈ એટલે ઉત્સેચક એ જ છૂટો પડીને આ તો રિએક્ટન્ટ, આ હતું એન્ઝાઇમ્સ અને આ બનશે ES સબસ્ટન્સ લખીએ ચલો ને. અને અહીંયાથી છૂટો પડશે E અને આ બની જશે પ્રોડક્ટ P. એટલે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ અહીં બે તબક્કામાં થાય. કેટલા તબક્કામાં થશે? બે તબક્કામાં. તબક્કો 1 તો પ્રથમ તબક્કામાં એન્ઝાઇમ્સ અને સબસ્ટન્સ એકબીજા સાથે જોડાય અને તેમાંથી બનશે ES મધ્યવર્તી સંકીર્ણ. આ એક ધીમો તબક્કો છે માટે આ વેગ નિર્ણાયક બને. કેવો તબક્કો છે? ધીમો. એટલે પ્રથમ તબક્કો વેગ નિર્ણાયક. તબક્કો 2 તબક્કા 2 ની અંદર જે ES છે એ ES એ વિઘટિત થાય અને એન્ઝાઇમ્સ છૂટો પડીને પ્રોડક્ટ મળે. આ પ્રક્રિયા એ ઝડપી પ્રક્રિયા છે. એ પ્રક્રિયા છે ઝડપી. તો આ રીતે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ થતી હોય છે.